ભગવાન મહાવીર સ્વામી અને ચંડ કૌશિક સર્પ. ભગવાન મહાવીર સ્વામીના જીવનની એક ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયક વાત છે, જે તેમની અસીમ ક્ષમા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઘટના દર્શાવે છે કે સાચો પ્રેમ અને અહિંસા કેવી રીતે કઠોર હૃદયને પણ બદલી શકે છે. ચંડ કૌશિકનો આતંક. એકવાર ભગવાન મહાવીર વિહાર કરતા કરતા એક જંગલ તરફ ગયા. ગામના લોકોએ તેમને ત્યાં જવાની ના પાડી, કારણ કે ત્યાં ચંડ કૌશિક નામનો અત્યંત ઝેરી અને ભયંકર સાપ રહેતો હતો. એવું કહેવાતું કે તે એટલો ઝેરી હતો કે તેની માત્ર દૃષ્ટિ પડવાથી જ પશુ પક્ષીઓ અને જીવો મૃત્યુ પામતા હતા. પરંતુ મહાવીર સ્વામી તો નિર્ભય હતા. તેઓ સીધા તે સાપના રાફડા પાસે પહોંચ્યા અને આંખો બંધ કરીને ગહન ધ્યાનમાં ઊભા રહી ગયા. ક્રોધ સામે અસીમ શાંતિ. પોતાના વિસ્તારમાં કોઈને નિર્ભયપણે ઊભેલું જોઈને ચંડ કૌશિક સાપ અત્યંત ક્રોધિત થયો. તેણે ભગવાનને ડરાવવા ફૂફાડા માર્યા, પરંતુ મહાવીર સ્વામી જરા પણ વિચલિત ન થયા. અંતે ક્રોધમાં આવીને તેણે ભગવાન મહાવીરના પગના અંગૂઠા પર જોરથી ડંખ માર્યો અને પોતાનું બધું જ ઝેર ઠાલવી દીધું. લોહીને બદલે શ્વેત દૂધની ધારા વહેવા લાગી. આશ્ચર્યની વાત એ હતી કે સાપના ડંખ માર્યા પછી ભગવાનના પગમાંથી ઝેર કે લાલ લોહી નીકળવાને બદલે શ્વેત સફેદ દૂધની ધારા વહેવા લાગી. આ એ વાતનું પ્રતીક હતું કે મહાવીર સ્વામીના રોમે રોમમાં માત્ર પ્રેમ, અહિંસા અને કરુણા જ વ્યાપેલા હતા. તેમનામાં ક્રોધ કે વેરનો કોઈ અંશ બચ્યો ન હતો. બૂજ બૂજ ચંડ કૌશિક. મહાવીર સ્વામીએ ધીમેથી પોતાની આંખો ખોલી અને અત્યંત પ્રેમાળ દૃષ્ટિથી સાપ તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, બૂજ બૂજ ચંડ કૌશિક, અર્થાત હે ચંડ કૌશિક, શાંત થા, જાગૃત થા અને તારા ક્રોધને ઓળખ. ભગવાનની અમૃતમય વાણી અને તેમની ક્ષમાસભર દૃષ્ટિ પડતા જ ચંડ કૌશિક સાપના હૃદયમાં પરિવર્તન આવી ગયું. તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થઈ ગયું કે કેવી રીતે ક્રોધના કારણે જ તેની આ દુર્દશા થઈ હતી. તેણે પોતાનો બધો જ ક્રોધ ત્યજી દીધો અને શાંત થઈને ભગવાનના ચરણોમાં પડી રહ્યો. આ અદ્ભુત ઘટના એ વાતની સાબિતી આપે છે કે જ્યારે હૃદયમાં અતૂટ ક્ષમા અને પ્રાણીમાત્ર પ્રત્યેનો પ્રેમ હોય, ત્યારે મોટામાં મોટા હિંસક સ્વભાવને પણ શાંત કરી શકાય છે.